વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। હું છું તુલસી ભીલ ખેંદા। મિત્રો જે આપણે કઈ બી જગ્યા ઉપર માતાજીને આપણે દર્શન કરતા હોય અને તેવી જગ્યા ઉપર આપણને સાક્ષાત ભગવાન તો આપણને ત્યાં જોવા માટે ના મળતું હોય, પરંતુ તે જગ્યા ઉપર મૂર્તિ હશે, પરંતુ મૂર્તિમાં ખાસ હજરા હજુર ગમે એ પ્રકારનો ભગવાન હોય કે માતાજી હોય કે ગમે તે હોય, એ મૂર્તિના રૂપમાં જ તે જગ્યા ઉપર બેસીને રહેતું હોય છે અને તેવી જગ્યા ઉપર આપણે દર્શન કરતા છે। મિત્રો એક વિડીયો હું તમને થોડોક દેખાડીશ કે તે જગ્યા ઉપર જે રાતના ટાઈમ પર જે દર્શન કરવાની પેટી હતી અને તે ત્યાં ચોરી કરવા માટે ચોર જતો હતો અને એને બેસ્ટ ટપુરા માર્યા બાદ તમને વિડીયો જોશો એટલે તમને ખબર પડી જશે કે કઈ રૂપમાં માતાજી એ મૂર્તિમાં બેસીને રહેતી હશે, તે તમને સમજણ પડી જશે। આ જ વિડીયોમાં તમને સમજણ પડી જશે કે કઈ રીતે માતાજી મૂર્તિના રૂપમાં બેસીને રહેતી હોય અને સાથ તે જગ્યા ઉપર હજરા હજુર માતાજી હોય તો તે જગ્યા ઉપર કે ચોરી પણ ના થતી અને ગમે તેવું નુકસાન પણ નહીં થતું હોય। અને વિડીયો તમે જોશો એટલે તમને સમજણ પડી જશે કે માતાજી કઈ રીતે તે જગ્યા ઉપર બેસતી હશે। તેવો વિડીયો હું તમને દેખાડીશ। અને એક જગ્યા પર ચોરી કરવા માટે ગયો હતો અને ત્યાં બે ટપરા માર્યા બાદ ત્યાં માતાજી તેની ઉપર હુમલો કરવા માટે તૈયાર થઈ જતી હતી અને તે છોરને બગાડી મૂકતો હોય, એ પ્રકારની માતાજી મૂર્તિના રૂપમાં હજરા હજુર ત્યાં બેસતી હશે। તો ચાલો તો હું તમને પહેલાં તો થોડોક વિડીયો દેખાડી દઉં, પછી હું તમને જણાવી દઈશ અને એ કઈ રીતને આ ખબર પડી કે માતાજી કઈ રીતે આ મૂર્તિના રૂપમાં બેઠા હશે અને કઈ રીતને આવું હશે, એ તે આપણને ખબર પણ ના પડતી, પરંતુ જ્યારે મંદિરમાં રાતે CCTV કેમેરા લગાવેલા હતા ત્યારબાદ આ વાતની આવી રીતે ખબર પડી કે CCTV કેમેરામાં આ વિડીયો રેકોર્ડ થયો છે ચોરનો। તે દાનપેટીને તોડવા માટે એ ચોર ગયો હતો અને ત્યાંથી માતાજી કઈ રીતે એ ચોરને બગાડ્યો તે વિડીયોમાં તમને દેખાશે। તો હાલ હું તમને ટાઈમ વેસ્ટ કર્યા વગર હું થોડો તમને વિડીયો દેખાડી દઉં, પછી તમને ખબર પડી જશે કે માતાજી કઈ રીતે મૂર્તિના રૂપમાં બેસતા હશે, પછી હું તમને છેલ્લે કંઈક એવી વાત કરીશ। તો ચાલો તમે વિડીયો તમે પહેલાં થોડો જોઈ લો। મિત્રો તમે વિડીયો તમે જોયો હશે આખો તો તમને પૂરી સમજણ પડી જ ગઈ હશે કે માતાજી કઈ રીતે કેવા રૂપમાં અને કઈ રીતે એ મૂર્તિની અંદર પ્રગટ થઈને ત્યાં બેસતી હશે, અને તે તમે વિડીયો જોયો હશે તો તમને ખબર પડી ગઈ હશે। તો આ છે માતાજીની વાત કે મૂર્તિના રૂપમાં આવી રીતે બેસીને રહેતી હશે અને તેવી જગ્યા પર આપણે દર્શન કરવા માટે જતા હશે અને તેવી જગ્યા પર આપણું દર્શન થતું હશે અને આપણે કોઈને પણ જોવા માટે તો ના મળતો હોય કે સાથ માતાજી કોઈને જોવા પણ ના મળતા હોય, પણ મૂર્તિના રૂપમાં આવી રીતે બેસીને રહેતી હશે। અને બસ મિત્રો તમે વિડીયો તમે જોયો હશે, તો બસ આજના વિડીયોમાં આટલું છે કે માતાજી વિશે કઈ રીતે માતાજી મૂર્તિના રૂપમાં બેસતી હશે તે પ્રકારનો વિડીયો હું તમને દેખાડ્યો। બસ આજના વિડીયોમાં આટલું છે, કાલે કોઈક એવા નવા વિડીયો સાથે મળીશું, પરંતુ હજુ સુધી મેં પહેલે પણ એક રિક્વેસ્ટ મારી હતી પણ હું તમને પહેલાં પણ નથી આપી, પણ હજુ હું તમને આ રિક્વેસ્ટ હું આપી દઉં છું કે તમારા તુલસી ભીલના યુટ્યુબ ચેનલ ઉપર હજુ સુધી નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ત્યાંથી મિક્સ કોન્ટેન્ટના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે। તમારા તુલસી વિડીયો કોઈ બી દિવસે વિડીયો આવશે, પરંતુ તમારા તુલસી બિલનો વિડીયો ફેક નહીં આવે, અને જે પણ મારા યુટ્યુબ ચેનલ અંદરના વિડીયો તમે જોઈ હશે એ પૂરી માહિતી સાથે આ વિડીયો બનેલા હશે તમારા તુલસી બિલને। તો બસ આજના વિડીયોમાં આટલું છે, મળીએ કાલે કોઈક એવા નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, મળીએ કાલે નવા વિડીયોમાં।